ચાલો ભાઈ જોઈએ આજે ફુલાવર કોબીમાં કેવો માહોલ છે આજે. એટલે તારીખની વાત કરું તો આજે તારીખ થઈ છે 7 એપ્રિલ 2026 અને હું જે ભાવ કહું છું તમને બધાને રોજ બરોજ એનું ધ્યાન એ રાખવું કે ભાઈ ફુલાવર કે કોબી કે મરચા ગમે એ વસ્તુનો ભાવ કહું ફિક્સ ભાવ ન હોય, પ્લસ માઇનસ હોય. રાતે બજાર અલગ હોય, દિવસે બજાર અલગ હોય. માલ લેનાર ઉપર કમિશન લાગે, પછી દિવસે થોડી મંદી પડે તો ભાવ ઘટી જાય, માલની શોર્ટ થાય તો ભાવ વધી જાય. આ બધાય ઘણાય ચાન્સીસ હોય. આ કોબી અહીંયા 5 રૂપિયે વેચાય છે તો બાજુની દુકાને ઓલા પણ 8 રૂપિયે વેચાતી હોય, એટલે ગોલ્ડન હોય તો એટલે બધાય અલગ અલગ ભાવ હોય. આ તો આપણે ખાલી વિડીયો બનાવવાનો કારણ એ છે કે લોકોને ખબર પડે કે એવરેજ શું ચાલે છે બજારમાં. ઠીક છે, એટલે આ વસ્તુ જે વિડીયો બનાવી એને ફિક્સ ભાવ સમજવો નહીં, મહેરબાની કરવી. ઠીક છે જી. ચાલો જોઈએ હવે કોબી ફુલાવરમાં જે નવી વેરાયટી આવે છે ચાલુ થઈ ગઈ છે. આપણે કમલેશભાઈને બધું પૂછીએ. કમલેશભાઈ કેમ છો? બસ મજામાં. બોલો શ્યામભાઈ, કેવું છે આજે કોબી ફુલાવર? કોબીમાં આજે ખૂબ મંદી છે. 4 થી 5 રૂપિયા, 6 રૂપિયા. બરોબર. સારો માલ હતો 7-8 રૂપિયા. બરોબર. ને ફુલાવરમાં કેવું છે? ફુલાવરમાં અત્યારે સારા માલની ડિમાન્ડ છે. અત્યારે હેપી ચાલુ થયું છે. 22-23 રૂપિયા વેચાય સારો માલ. બરોબર. હેપી ચાલુ થઈ ગયું એમ ને? ને જે આ રેગ્યુલર આવે છે એમાં 15 રૂપિયા, 14 રૂપિયા. સારો માલ હતો 18-20 રૂપિયા. બરોબર. ને હેપી એટલે હમણાં અમારા જે લોકો જોવે છે ખેડૂતો એમને કહો કે હેપી ને લક્કીમાં શું ફરક હોય છે? હેપીમાં લક્કીમાં અત્યારે શું છે, હેપી માલ એકદમ મીડિયમ આવે છે ને શું ગરમીની ક્વોલિટી છે. અચ્છા. ગરમીમાં સારું રહે છે. સારું રહે ફુલાવર સારું. અને લક્કી એ ઠંડીનું છે એવું છે? બરોબર. ત્યાં સુધી લક્કીનો ટાઈમ પતવા આવે ધીમે ધીમે. અચ્છા, હવે હેપી ફુલાવર ચાલુ. હા હા, હેપીનો ટાઈમ ચાલુ થશે. બરોબર. એટલે હવે હેપી ફુલાવર આમ વેરાયટી છે કે એવું છે ને? ગરમીની વેરાયટી. અચ્છા, ઓકે ઓકે, ઠીક છે. ચાલો આભાર તમારો. આ કંઈક જો તમે ફુલાવરની વેરાયટી વિશે જાણકારી લીધી. જો ફુલાવરની ગાડીઓ પડી છે, કોબી ફુલાવરની ખેડૂતો છે અને મજૂરો ઉતારે. હવે આ કારેલા છે, જેવા ક્વોલિટી કારેલામાં એવા ભાવ થયા છે. એમપીના કારેલા છે. હવે જો ધીરે ધીરે એમપીની સિઝન બી પૂરી થવા આવી છે. હવે લોકલ જે માંડવાના કારેલા હોય એ ચાલુ થશે. આજે એમપીના કારેલા જે વેચાય છે 500, 550, 600, 20 કિલોના ચબલાનો ભાવ છે આ. પછી આમાં કોકનું સારું હોય તો એને હજી 50 રૂપિયા ઉપર વેચાય, અને હલકો હોય તો હજી નીચે વેચા હોય. ઠીક છે, એટલે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય છે. બરોબર ને ભાઈ? જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ થાય. એમપીમાં રાતે રહ્યા હતા 25 થી 26 રૂપિયા સારા માલમાં. બાકી હલકો માલ અત્યારે વેચાતો નથી, પાકડ થઈ જાય છે આવતા આવતા. બીજી નો ડાઉટ સ્ટારમાં રહ્યા હતા 30 રૂપિયા કિલો. બરોબર. અને બીજા સુરતની આવક વધી ગઈ એટલે હવે દેશી માલમાં આવકનો વધારો થઈ ગયો. બરોબર છે, બરોબર છે. એના હિસાબથી હવે આ થોડો એમપીની આમે સિઝન પૂરી થવા આવી છે કે નહીં? હવે વધારમાં વધારે 10 યા 12 દિવસ ચાલશે. 10-12 દિવસ ચાલશે એમ ને? બરોબર. બાકી લોકલ ચાલુ થશે હવે? લોકલ ચાલુ થઈ ગયા છે. થઈ ગયા છે, હા બરોબર. એવી યાદ ભાવ વેચાય છે 25 થી 30 રૂપિયા કિલો. બરોબર. એટલે હાલો ડિમાન્ડ ઓછો થઈ ગયો. ઓકે, ઠીક છે. ચલો આભાર. જો ભાઈ આવું કંઈક છે. કારેલા વિશે તમે જાણકારી જોઈ. હવે આજે આગળ જોઈએ કેવું છે, કેવી પોઝિશન છે. કારેલા એમપીના કારેલા અહીંયા બી છે. એમપીના કારેલા વિશે આ ભાઈને બી પૂછીએ. ભાઈ એમપીના કારેલામાં કેવી પોઝિશન છે? સારો માલ 600 રૂપિયા, બાકી મીડિયમ માલ 400 થી 500 રૂપિયા. 400 થી 500 રૂપિયા. 20 કિલોનો ભાવ હતો ને? 20 કિલોનો ભાવ. બરોબર છે, ઠીક છે. ઓકે, ચલો. જો ભાઈ તમે કારેલા વિશે ખૂબ સારી જાણકારી તમને લોકોને મળી ગઈ. હવે મરચા છે, મરચાની પોઝિશનમાં કેવી માહોલ છે, શું છે, જાણકારી લઈએ આપણે. શેઠ કેમ છો? મજામાં? કેવું છે આજે મરચામાં? મરચા એકદમ મંદુ છે આજે. મંદીનો માહોલ છે? રાજસ્થાન વાળા આવે, સાદરી વાળા વેચાય 18, 20, 22 રૂપિયા. સારો માલ હોય તો 22. બરોબર. ભીલવાડાના બ્લેક મરચા આવે વેચાય 28, 30 રૂપિયા. સારો માલ. બરોબર. વીઆઈપી મરચા હોય તો ડીસા વેચાય છે 20 થી 25 રૂપિયા. સારો માલ. અચ્છા. સ્વાતિ, કાવેરી, બેંગ્લોરી વેચાય 25-28 રૂપિયા. બેંગ્લોરીને ચાલુ થઈ ગયા છે એવું છે? ચાલુ થઈ ગયું છે ડીસાનું. ઓકે. અને જીફોરમાં કેવું છે? રામપુર વેચાય છે 20, 22, 25 રૂપિયા. સારામાં સારો માલ. અને આ બરોડા વાળો લોકલ માલ વેચાય છે 35-40 રૂપિયા. વીઆઈપી. ઓકે. ઓડ વાળો આવી ગયો, આવી ગયું, બધું આવી ગયું. બરોબર. પિકાડોર વીઆઈપી વેરાવલ વાળા વેચાય છે 30 રૂપિયા આસપાસ. 28-30. બાકી આ બોક્સ વાળા બધા વેચાય છે 12 રૂપિયા, 15 રૂપિયા. જેવો માલ એવો ભાવ. બરોબર. અરે આજ રામપુર આવે જીફોર મરચા, એમાં મંદી કેમ પડી જાય છે જ્યારે ચાલુ થાય ત્યારે? તીખું નથી આવતું. અચ્છા. ભરતી મોટી આવે. અચ્છા, આ પેલી બોરી પડી જાય એના જેવી આવે એવું છે? એ જ છે રામપુર. હા, એટલે
ક્વોન્ટિટી વધારે થઈ જાય એટલે ભાવ થોડો ડાઉન થઈ જાય છે બરોબર ઠીક છે ચલો આભાર તમારો જો ભાઈ આ કંઈક તમને મરચાની અપડેટ મળી ગઈ જે મરચા હોય જેવી ક્વોલિટી એ પ્રમાણે જે વીઆઈપી સિતારા મરચા કીધા છે એમાંથી તો આ એકેય નથી જો આ પીળા મરચા છે સિતારા આ G4 છે પણ એ મરચા નથી એ ક્યાંય આગળ દેખાય તો તમને કહું બાકી ખીરા છે કેરી છે અને આ આપણા શૈલેષભાઈ છે શૈલેષભાઈ કેમ જો કેવું છે તેજી મંદી આજે બધા માલમાં કરંટ આજે એવું છે એમ ને સરગવો બરગવો કેવી પોઝિશન 20 થી 18 રૂપિયા 22 રૂપિયા શું વાત છે અને કેરી બેરી 40 થી 35 કઈ કેરી છે દેશી કેરી દેશી કેરી 40-35 એમ ને અને તોતામાં 35-40 ઓકે ઠીક છે ચલો આભાર તમારો જો ભાઈ સરગવામાં બધી વસ્તુમાં માલ થોડો શોર્ટ છે આજે જો ભાઈ જોયું તમે બધી વસ્તુ આજે થોડો માલ શોર્ટ છે કેમ જો શેઠ મજામાં આજે માલ થોડો શોર્ટ છે બજારમાં એવું દેખાય છે હે ને માલ બી ઓછો છે થોડોક શોર્ટ દેખાય છે 10%. બાકી કેવી પોઝિશન ગવાર ને એવું બધું ગવારમાં કેવું 50 થી 60 રૂપિયા કિલો એમ ને સારો માલ ઓકે જો ભાઈ અને ગિલોડા ટિંડોરા 50-52 રૂપિયા કિલો ઓકે જો મરચા કહેતો તો વીઆઈપી ઈ આ રહ્યા એકદમ લીલા છમ અને હલકા માલ બી તમને બતાવી દઉં જો આ મરચા જોયા આપણે ટિંડોરા ઉપરથી મરચા ઉપર આવી ગયા પણ તમને બતાવવું જરૂરી છે જો મરચામાં ફરક દેખાય તમને આવું હોય તો આ એનો ભાવમાં વેચાય ને આ એના ભાવમાં વેચાય બરાબર તમે સમજ્યા હાલો હવે આગળ જોઈએ આપણે આ છોટુભાઈ કરીને છે કાંઈ ભાઈ કેમ જો મજામાં ચકાચક તમે કહો તમારે મજા છે ને શું છે આજે 15-20 મહિનાથી તો બહુ મજા આવી તબિયત એટલી સારી રહી છે ને હા કેવી પોઝિશન આજે શાકભાજીમાં પોઝિશન ગવારમાં ભાઈ સારા માલમાં ઘરે 40 થી 45 રૂપિયા બરોબર જે આપણો યારા અને ડોલો વાળો ગવાર આવે છે બાકી સુરત વેચ્યો 40 થી 45 સારો બરોબર હવે દેશી ચાલુ થઈ ગયો છે નહીં ગવાર તો ચાલુ થઈ ગયો છે એટલે કે હવે આ ઓછો પડે છે ગવાર હા કેમ કે દેશીમાં શું છે કે માલ બી સારો આવે છે બરોબર ક્વોલિટી માલ આવે એ વેચાય છે 40-45 થી લઈને 55 રૂપિયા હા ઉપરમાં વેચાય છે ઓકે અને ટીંડો આપણે પરવરમાં કેવું છે દેશી ને કલકત્તી દેશીમાં થયા છે ભાઈ 45 થી 50 રૂપિયા બાકી કલકત્તીમાં 35 થી 40 રૂપિયા બરોબર આવક વધારે છે કે ઠીક છે આ નોર્મલ આવક છે એટલી આવક કાલ જેટલી આવક નથી આજે ઓછી છે અચ્છા હા 40% આવક ઓછી જાય આજે લગભગ બધા માલમાં 10 થી 20% થોડો ફરક છે હાજી થોડી સારી દેખાય હાજી ઠીક કરતા કરાઈ થોડી સારી હા ઠીક છે ચલો આભાર તમારો ભાઈ આ બધા દલાલ છે વેપારી છે જે બજારમાં જેમના ત્યાં માલ આવતો હોય આ બધા જો આ બધા પરવર છે દેશી કેરી છે આ કલકત્તી કા દેશી પરવર ગવાર બાકી લાલ મરચા સુરણ સક્કરિયા જો ભાઈ સક્કરિયા ને એવું કેવી પોઝિશન છે આજે 20 થી 25 રૂપિયા 20 થી 25 રૂપિયા અને લાલ મરચા તમારા ત્યાં છે એમાં શું છે 10 રૂપિયા કિલો કેમ 10 રૂપિયા ઠીક હલકો માલ છે સારા માલ હોય તો શું ભાવે ચાય 20-25 રૂપિયા સુરણ રતાળું 25 રૂપિયા રતાળું 35 રૂપિયા બરોબર ઓકે જી અને જો લીલી ડુંગળી છે લીલી ડુંગળીમાં જેવી ક્વોલિટી 10 થી લઈને 12, 13, 14, 15 રૂપિયા સુધી જાય છે આ ડુંગળી જેવી ક્વોલિટી 12 થી લઈને 15 રૂપિયા કિલો સુધીનો બજાર થયો પેકમાં એટલે કે 50 થી 100 કિલોનો ભાવ જેવી ક્વોલિટી ખેરગામનો જે માલ આવે એમાં ગિલોડા છે સારા ગિલોડા 50-52 રૂપિયા સુધી જાય છે સુપર ક્વોલિટી પછી નીચે જેવી ક્વોલિટી ને આ બધામાં જે માલ લેનાર હોય એના ઉપર કમિશન લાગે છે બાકી કેળા છે કાચા કેળામાં જેવી ક્વોલિટી 17-18 રૂપિયાથી લઈને નીચેમાં 15 રૂપિયા કિલો સુધી વેચાય છે જો કાચા કેળા ત્યાં બી પડ્યા છે
અને કેરી છે રાજાપુરી 50 રૂપિયે કિલો વેચાય છે. રાજાપુરી સુપર માલ જો એકદમ વીઆઈપી. બાકી તોતા છે, તોતા 35 રૂપિયા, દેશી છે 35 40, જેવી ક્વોલિટી. આવું કંઈક છે. હવે જો શક્કરિયા છે, ખેરગામના આવે. હલકો માલ 14-15 રૂપિયાથી લઈને સારો માલ 18-20 રૂપિયા કિલો સુધી વેચાય છે. જેવી ક્વોલિટી એવો ભાવ થાય છે. અરબી ચાલુ થઈ ગઈ છે, નવો માલ 35 થી લઈને 40 રૂપિયા સુધીનું બજાર જાય છે. જેવી ક્વોલિટી. લીંબુ છે કોલ્ડ સ્ટોરેજ વાળા 60 થી 70 રૂપિયા થયા. અને ચાઇના લીંબુ બી કહેવાય અને કોલ્ડ સ્ટોરેજના લીંબુ બી કહેવાય. હવે આ લગભગ પેલા ધવલભાઈના કહેવા પ્રમાણે 10-15 દિવસ ચાલે એમ છે, પછી પૂરા થઈ જશે. બાકી જો લોકલ માલ છે, લોકલ માલમાં 115-120 જેવો ભાવ થાય છે. પણ આમાં ખરીદનાર ઉપર કમિશન લાગે. અને જે બોમ્બેનો માલ આવે છે જો આ રહ્યો એ વેચાય 130-135 થી લઈને 150 રૂપિયા કિલો સુધી વેચાય છે. જેવી ક્વોલિટી. અત્યારે 150 વાળી ક્વોલિટી તો મળશે બી નહીં, પતી ગઈ હોય. વટાણા છે હિમાચલ પ્રદેશના, જેવી ક્વોલિટી થાય એવા ભાવ થાય. 65-70 રૂપિયા ઠીકા ઠીકથી લઈને સુપર ક્વોલિટી લગભગ 75 થી 80 રૂપિયા સુધી વેચાણી છે. જો ભટ્ટા છે, જેવી ક્વોલિટી 4-5 થી લઈને 8-10 સુધી, 8-10 સુધી. પણ આ ક્વોલિટી છે આ લગભગ 4-5 રૂપિયા કિલો વેચાય. પછી રવૈયા છે, જેવી ક્વોલિટી. રવૈયામાં 5-10, આજે થોડો કરંટ છે, 10 થી 15 સુધીનું બજાર દેવા મળ્યું. સારી ક્વોલિટી સેન્ડો રવૈયા. બાકી સુરતીમાં સારા માલમાં 20 થી 25 થયા છે, હલકા માલમાં 15. જેવી ક્વોલિટી. ભીંડા છે જો દેશી ભીંડા, સારો માલ 50 રૂપિયા કિલો બજાર થયું છે. હલકા સલકા માલ જેવો ક્વોલિટી હોય 45-48. બાકી સારા માલમાં 50 રૂપિયા કિલો. ભાઈ દૂધી છે, દૂધીમાં કેવું છે ભાઈ, માંડવો હોય ને 25 રૂપિયાની આજુબાજુ વેચાય છે. જો ઓલો માંડવો પીળો સજાવેલી હોય, કલર એક નંબર હોય. બાકી સાદી હોય ને 15 રૂપિયાની આજુબાજુનો રિપોર્ટ છે. ઓલી રહી જો માંડવી, માંડવો બધો માલ સીધો હોય, ટકાટક એકદમ લાઈનમાં. જો અને માંડવાની દૂધી કહેવાય. ગુંદા છે જો, જેવી ક્વોલિટી. નીચે હલકો માલ હોય ને 40 રૂપિયા બી વેચાય. આ નહીં ઓલો રહ્યો જો રહ્યો, હલકા નાની સાઇઝ હોય 40 રૂપિયા બી વેચાય છે. અને ઉપરમાં 60, 65, 70 રૂપિયા બી થાય છે. પણ જેવી સાઇઝ હોય એ પ્રમાણે ભાવ થાય. ગુંદા ખાલી ને ખાલી સાઇઝ ઉપર ચાલે. આ સાઇઝ હોય તો 20-30 રૂપિયા વેચાય. અને આવી બધી સાઇઝ હોય તો 40, 50, 60, 70 રૂપિયા બી વેચાય. ચાલો આગળ જોઈએ આપણે. અને ભાઈ ટમેટાની વાત કરીએ આપણે તો નીચેમાં 5 થી લઈને સારો માલ, ઉપરમાં 8 ને વીઆઈપી હોય ને ડોલર માલ તો 8 થી 10 રૂપિયા ખરો. એકદમ ડોલર માલ હોય તો જો